નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોન ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સફાઈ અંગે જાગૃતિ ફેલાવવાનું હતું। મારું નામ સમીક શાંતિલાલ જોશી છું। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન છું। આજે સાઉથ ઝોન છે એની અંદર અમે સ્વચ્છતાની રેલી રાખેલી છે। સ્વચ્છતા સર્વેક્ષણ જે આવી રહ્યું છે 2025-26 અંતર્ગત, એમાં સ્થાનિક રહેવાસીઓને, સ્થાનિક નાગરિકોને, વડોદરાની જનતાને અમે જાગૃત કરવા માગીએ છીએ કે રાત્રિ સફાઈ પણ થતી હોય છે। રાત્રે અંધકારમાં લોકો રસ્તા ઉપર કચરો પણ નાખી દે છે અને જ્યાં ને ત્યાં જુઓ ત્યાં ફૂટપાથ ઉપર અને ડિવાઈડર ઉપર પણ એ એંઠવાડ અને કચરો નાખતા હોય છે। તો મશાલ દ્વારા અમે એક પ્રયાસ કરી રહ્યા છે કે ભાઈ તમે જાગો, અંધકારના સમયમાં અંધકારમાંથી અજવાસ તરફ જવાનું છે। અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય છે, એમાં પણ એ કચરાનું યોગ્ય રીતે નાખી દેવામાં આવે તો રસ્તા ઉપર એ ગંદકી ના કરે। વધુમાં હાલમાં સેગ્રીગેશન પણ ચાલી રહ્યો છે, જેથી સૂકો કચરો જે સૂકા કચરાની ટોપલીમાં નાખો અને જે ભીનો કચરો જે ભીના કચરાની જે ટોપલી છે એમાં નાખો, જેથી કરીને આપણે સેગ્રીગેશન થશે તો ગંદકી નહીં થાય। સૂકો કચરો ભીનો કચરો જો ભેગો થશે તો એ ગંદકી કહેવાશે, જેના પરિણામે રોગ ફેલાશે, ગંદકી ફેલાશે, બીમારી ફેલાશે। આ જનતાનો જવાવાનો રસ્તો છે। જનતા પોતે જ એમાં જો રાત્રે કચરો ફેંકતા હોય તો એ પોતાના જ સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે, તો એ જોખમમાં ના મૂકે અને તેના માટે જાગૃત કરવા માટે જ અમે સાઉથ ઝોનમાં વોર્ડ નંબર 16, 17, 18, 19 સૌ વોર્ડ ઓફિસરશ્રી, સેનિટરી ઇન્સ્પેક્ટરશ્રી, ડોર ટુ ડોરના સુપરવાઇઝરશ્રી, એજન્સીશ્રી તેમજ સ્થાનિક રહેવાસીઓને સાથે રાખીને અમે આ સ્વચ્છતાનું અને સ્વચ્છતાને ફેલાવી છે, તેમજ લોકો સ્વચ્છતા જાળવે અને કચરો કચરા ટોપલીમાં જ નાખે અને સેગ્રીગેશન કરે તેની જાગૃતિ હેઠળ જ આ રાત્રે અમે મશાલ રેલીનું આયોજન કરેલું છે।